નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો મિત્રો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, ડિઝાઇન ફિલ્ડ એક એવી વસ્તુ છે જે હાલ તબક્કામાં સૌથી વધારે સરસામાં છે. ડિઝાઇન ફિલ્ડની અંદર કેવી રીતના કમાણી કરવી, કેવી રીતના એમાં રૂપિયા કમાવા, આ બધી જ વસ્તુનું પરફેક્ટ તમને નોલેજ આપીશ કે ડિઝાઇન ફિલ્ડની અંદર કમાવું કઈ રીતના. ડિઝાઇન ફિલ્ડ તો બધાને અત્યારે સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે ભાઈ ડિઝાઇન ફિલ્ડમાં અત્યારે બહુ સારું છે, ડિઝાઇન ફિલ્ડમાં બહુ સારું છે, પણ ડિઝાઇન ફિલ્ડની અંદર કમાણી કેવી રીતના કરવાની, કેમ કરવાની, એ કોઈને નથી ખબર. તો આજે એ તમને હું પરફેક્ટલી જણાવું. ડિઝાઇન ફિલ્ડની અંદર સૌથી પહેલા તો ડિઝાઇનનો કોર્સ કરવો પડે. ડિઝાઇનનો કોર્સ તમારે 3 મહિના 6 મહિનાનો કોર્સ આવે. કેમ કે આજકાલ બધા એમ કહે છે 3 મહિનાનો કોર્સ, પણ મિત્રો લાખો રૂપિયાની કમાણી કરતો આપતો જે બિઝનેસ હોય એ 3 મહિનામાં તો કાંઈ ભેગો થાય નહીં. સિમ્પલ ગણિત છે. એટલે 3 મહિનાનો કોર્સ આવે, 3 મહિના પ્રેક્ટિસ આવે, 6 મહિનાનો કોર્સ આવે, અને એ 6 મહિનામાં તે તમારે પરફેક્ટલી ધ્યાન દેવાનું. ત્યારે એમની અંદર ખાસ વસ્તુ જો અગત્યની હોય તો એ છે તમારું મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન તમારું પરફેક્ટ હોવું જોઈએ. મનોવિજ્ઞાન એટલે મિત્રો, મનોવિજ્ઞાન એટલે કે વિચાર શક્તિ. તમારી વિચાર શક્તિ, તમારો વ્યવહાર, તમારી અંદરની ભાવના, તમારી યાદ શક્તિ, આ બધી જ વસ્તુ મનોવિજ્ઞાનનો પાર્ટ છે. આ વસ્તુ પરફેક્ટ હોય ને એ જ વ્યક્તિ આની અંદર પરફેક્ટ ચાલે. 6 મહિનાની જર્ની છે, 6 મહિના પછી કમાણી ચાલુ થઈ જાય એ 100%ની વાત છે, પણ આ વસ્તુ હોવી જોઈએ એનામાં પરફેક્ટ. અંદરની ધગજ, પોતાનો વ્યવહાર, ભાવનાઓ, લાગણી, આ બધી જ વસ્તુ મનોવિજ્ઞાનની સાથે સંકળાયેલી હોય છે. મિત્રો, કોઈ પણ ધંધો હોય, આ તો ડિઝાઇન ફિલ્ડ છે, પણ કોઈ પણ ધંધાની અંદર તમારે સાહસ કરવું પડે. સાહસનું એક બીજ વાવવું પડે, અને એનું જે ફળ આવે ને એ સફળતા કહેવાય. કેમ કે જ્યાં સુધી તમે એની અંદર પડો નહીં ત્યાં સુધી તમને ખબર ન પડે. અને 100% મન મક્કમ કરીને જ પડવાનું. ડિઝાઇન ફિલ્ડની અંદર જો તમારે આવવું હોય તો સૌથી પહેલા તમારે 100% મન મક્કમ કરીને ચાલવાનું. 110% રિઝલ્ટ મળશે. 3 મહિનાનો કોર્સ, 3 મહિના પ્રેક્ટિસ, 6 મહિનાની જર્ની પૂરી થાય તમારી. 6 મહિના પછી તમને આમની અંદર કલાક વાઇઝ પગાર હોય, કલાક વાઇઝ ઉપર આવે કામ કરવાનું. અલગ અલગ ખાતા હોય, અલગ અલગ કંપની હોય, અલગ અલગ જગ્યાએ તમારે ઓફિસમાં જવાનું હોય. એમાં ફિક્સ કલાકનો પગાર હોય. કલાકનો પગાર કેવી રીતના? ભાઈ તમારે સવારમાં 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી તમે જાઓ છો, તો કે 8 થી 9, 9 થી 10, 10 થી 12, 3 કલાક તમે જાઓ છો, તો આખો મહિનો તમારે 3 કલાક જવાનું. એ તમને કલાકના પગાર 5,000 4,000 થી ચાલુ કરે. એટલે 4,000 કલાક હોય તો 12,000 પગાર થયો. 4 તેરી ને 12, 12,000 પગાર તમને મહિને મળે. 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી જવાનું, દરરોજ જવાનું. સન્ડે રજા હોય. જો કોઈ વચ્ચે તહેવાર આવતો હોય, રજા આવતી હોય, ગવર્મેન્ટની કોઈ સરકારી રજા આવતી હોય, ત્યોહાર જેવી, તો ફરજિયાત રજા, અને રવિવારની તો ફરજિયાત રજા. આ મેઇન પોઈન્ટ છે આનો. લાખ રૂપિયા પગાર હોય કે 2 લાખ રૂપિયા પગાર હોય કે 3 લાખ રૂપિયા પગાર હોય, તહેવારની તો રજા હોય જ, પણ રવિવારની તો ફરજિયાત રજા. આ મેઇન પ્લસ પોઈન્ટ છે. બીજું 8 થી 12 માં તમે જે 3 કલાક માટે ડેઈલી તમે જાઓ છો, ત્યાં તમારો 12,000 પગાર નક્કી થયો. પછી 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી જાઓ છો, 4 કલાક, તો ત્યાં તમારો 16,000 પગાર નક્કી થયો. 4,000 કલાકના તમારો રેટ છે, તો 4 વાગ્યા સુધીનો તમારો 16,000 પગાર ત્યાં. એટલે 16 ત્યાં અને 12 ત્યાં, 28,000 પગાર થયો તમારો 4 વાગ્યા સુધીનો. પછી 4 વાગ્યાથી તમે 7 વાગ્યા સુધી જાઓ છો, તો 5, 6 અને 7, 3 કલાક ત્યાં થઈ, તો 12,000 બીજો પગાર. એટલે 28 + 12,000,
એટલે 40,000 પગાર તમારો સ્ટાર્ટિંગ પગાર થયો. હવે આમની અંદર તમારે ફૂલ કલાક મળે તો 40,000 પગાર થઈ ગયો, બાકી કલાકો ધીરે ધીરે વધતી જાય, સમયની સાથે સાથે પરિવર્તન આવતું જાય. શરૂઆતમાં 2 કલાક મળે, પછી 5 કલાક મળે, પણ એક વસ્તુ મગજમાં ખાસ નોંધ લેવી કે તમને 2 કલાક મળે કે 4 કલાક મળે, જ્યાં તમારો પગાર 5,000 પગાર નક્કી થાય કે 4,000 કલાકનો પગાર નક્કી થાય કે કલાકનો 3500 પગાર નક્કી થાય, 5 કલાક તમે જાઓ છો ઇન્ટુ 3500 એટલે 17,500 પગાર તમારો 5 કલાકનો થયો. પણ એ જગ્યાએ જો તમે દિલથી, ઈમાનદારીથી અને નેકીથી કામ કરો ને તો એનો એ જ વ્યક્તિ તમને બીજું ખાતું આપી દે. જે પણ જગ્યાએ તમે જાઓ છો ત્યાં તમારી ઈમાનદારી નિભાવવાની, તમારું કામ પરફેક્ટ આપવાનું, ત્યાં રિઝલ્ટ આપવાનું. કાં એનો એ જ વ્યક્તિ તમને પ્લસ કલાક કરી આપે અને કાં એનો એ જ વ્યક્તિ તમને બીજે સેટ કરી નાખે. તમારે ગોતવા જવું ન પડે. મારા ઓમ સાંઈ ડિઝાઇન ક્લાસીસનો એક રૂલ્સ છે કે મારે ત્યાં કોઈ પણ વ્યક્તિ આવ્યો ને હું ડિઝાઇનર બનવા માટે 100% મહેનત કરી નાખું મારી. અને મારે ત્યાં એવું છે 5 લોકો ડિઝાઇનર બને ને મારે 25 ગોતવા નથી જવા પડતા. હું દિલથી મહેનત કરું છું. મારે ત્યાં જે વ્યક્તિ આવ્યો ને એ ખાલી આ દાદરા ઉતરી નથી શકતો, કેમ કે મહેનત કરવા માટે 8-9 જગ્યાએ તો હું સ્કોપ મૂકી દઉં છું, 9 જગ્યાએ મહેનત કરાવું છું. ફરજિયાત લેશન, બોર્ડ સિસ્ટમ, બુક સિસ્ટમ, એડવાન્સ નોલેજ સિસ્ટમ, એક્ઝામ સિસ્ટમ, માસ્ટર એક્ઝામ સિસ્ટમ, આ બધી જ વસ્તુમાં હું પ્રોપરલી ભાર આપું છું. અને ભાર આપું છું ને એટલા માટે 6 મહિને રિઝલ્ટ આવે છે. કોઈ પણ વ્યક્તિ એમ કે ને કે 3 મહિનાની અંદર રિઝલ્ટ આવે, 3 મહિના મિત્રો ડિઝાઇનર બને જ નહીં. કદાચ ને મોટો સાયન્ટિસ્ટ હોય ને, મોટો ડોક્ટરની લાઈન નહીં, પણ વિજ્ઞાનની લાઈન વાળો હોય ને, વૈજ્ઞાનિક લાઈન વાળો હોય તોય નથી બનતો. તમે વિચારો ને મિત્રો, સિમ્પલ વસ્તુ છે, એકદમ લોજિક છે. 90 દિવસની અંદર ડિઝાઇનર બને? કોઈ દિવસ ન બને. 6 મહિનામાં ડિઝાઇનર બને અને 6 મહિના પ્રેક્ટિસ કરવી પડે. 1 વર્ષની જર્ની છે. પણ આજકાલ છે ને બધાને જલ્દીમાં બધી વસ્તુ જોઈ છે, જલ્દીમાં નથી ભેગું થતું. મિત્રો, એક પ્રોસેસ આવે, હરેક બિઝનેસ હોય કે હરેક વસ્તુમાં એક પ્રોસેસ આવે. એ પ્રોસેસ કમ્પલસરી પૂરી કરવી જ પડે તમારે, ત્યારે રિઝલ્ટ મળે છે. અને એક વખત જો તમે ડિઝાઇનર બની ગયા પછી જિંદગીમાં તમારે પાછું વાળું જોવા આવતું નથી. તમારી લાઈફ 1 નંબર બની જાય. ઈ છે ડિઝાઇન ફિલ્ડ. ડિઝાઇન ફિલ્ડની અંદર શરૂઆતના તબક્કાની અંદર શરૂઆત લાગે થોડી ડિફિકલ્ટ છે, નોર્મલ, પણ તમે એને લ્યો, ડિફિકલ્ટ લ્યો તો ડિફિકલ્ટ જ છે, પણ તમે એને હલકામાં લ્યો, ભાઈ મારા માટે આ પોસિબલ છે, સિમ્પલ છે. અને એવું નથી મિત્રો ડિઝાઇન ફિલ્ડ જ તે, તમે કોઈ પણ ફિલ્ડ લઈ લો, તમે જેવું એને લ્યો ને એવું તમને લાગે. ઈ છે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન એક એવું વસ્તુ છે કે જે તમે માઇન્ડની અંદર ધારો ને એવું તમને લાગે. કેમ કે કોઈ પણ ધંધો, કોઈ પણ નોકરી હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એ બધું તમારા વિચારોની સાથે જ સંકળાયેલું છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બધું જ વસ્તુ વિચારોની સાથે સંકળાયેલું છે.